મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળના વિડીયોના વિકલ્પ તમે કરી નાખ્યા બરાબર. વિકલ્પ મોકલેલા ને મેં પુનરાવર્તન કરવા માટે, તો એ વિકલ્પની તૈયારી તમે કરી નાખી હશે, લખી નાખ્યા નોટમાં ને લખવા ફરજિયાત છે હે, બધાની નોટમાં હોવા જ જોઈએ. પરીક્ષામાં આ જ રીતના વિકલ્પ પૂછાશે. ચાલો તો હવે આજે આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં આપણે જોડકા લઈશું, યોગ્ય જોડકા જોડવું બરાબર. પહેલામાં આપણે વિકલ્પ લીધેલા, હવે તમને જોડકા કરાવીશ. તો જુઓ, જોડકામાં તમને કઈ રીતના પૂછાય. તો દાખલા તરીકે અ વિભાગમાં આ રીતે લખેલું હોય, ધ્યાન આપજો બધા. શુદ્ધ પૂર્ણાંક, મિશ્ર સંખ્યા, દ્વિપરિમાણીય આકાર, અને ઘનફળ. જુઓ, જોડકામાં આ રીતે ઘનફળની જગ્યા પર ક્ષેત્રફળ લખેલું હોય, પરિમિતિ પણ આપેલું હોય, અહીંયા શુદ્ધની જગ્યાએ અશુદ્ધ પણ હોય, ગમે તે હોઈ શકે બરાબર છે. હવે બ વિભાગમાં માની લો કે બ વિભાગમાં તમને આ રીતે આપ્યું છે, એક આકાર આપ્યો છે, ત્યાર પછી છે 5/10 લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. જો આ રીતે અ અને બ વિભાગ આપ્યો છે, તો જોડકામાં કઈ રીતે તમારે કરવાનું જોઈએ. તો પહેલું છે શુદ્ધ પૂર્ણાંક. તો અત્યારે આગળના જ વિડીયોમાં મેં તમને સમજ આપી છે કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય. તો જેનો અંશ નાનો ને છેદ મોટો, તો તે અપૂર્ણાંક શુદ્ધ. અને એનાથી ઉલટું, જેનો અંશ મોટો અને છેદ નાનો, તો તે અપૂર્ણાંક અશુદ્ધ. હવે અહીંયા શુદ્ધની જગ્યાએ અશુદ્ધ પણ આવી શકે બરાબર છે, એટલે તમને બંને આવડવું જોઈએ. તો જુઓ, શુદ્ધ અપૂર્ણાંક આમાંથી કયો છે. તો આ તો આવે નહીં, આ પણ આવે નહીં. હવે આ બેમાં તમારે જોવાનું. તો આ બેની અંદરથી આ 3 વાળું મિશ્ર કહેવાય. મેં તમને આગળના વિડીયોમાં હમણાં સમજાવેલું છે કે આને મિશ્ર કહેવાય. 3 અંકવાળી સંખ્યા આવે તો આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી, તો શુદ્ધ કયો છે બરાબર. કેમ કે આમાં અંશ નાનો છે એટલે છેદ મોટો છે, તો શુદ્ધ અપૂર્ણાંકમાં આવશે 5/10. આ શુદ્ધ અપૂર્ણાંક. બીજું છે મિશ્ર સંખ્યા. હવે તમારે આને તો લેવાનું જ નથી, તો આ 3માંથી મિશ્ર કઈ છે. તો મિશ્ર એટલે આ પૂર્ણાંક સંખ્યા છે ને આ શુદ્ધ પૂર્ણાંક. એક સંખ્યા પૂર્ણાંક આવે અને એક શુદ્ધ પૂર્ણાંક આવે. આ બેના સરવાળાથી જે બને એને કહેવાય મિશ્ર સંખ્યા. પૂર્ણાંક સંખ્યા અને શુદ્ધ પૂર્ણાંક સંખ્યા એ બેના સરવાળાથી બનતી સંખ્યાને મિશ્ર સંખ્યા કહેવાય. તો મિશ્ર સંખ્યા છે 4/2/10. આ ત્યાર પછી છે દ્વિપરિમાણીય આકાર. તો આકાર તો અમારો કયો છે, એક જ છે, આપણે દેખાય છે. દ્વિપરિમાણીય આકાર લંબચોરસ. અને છેલ્લું છે ઘનફળ. તો ઘનફળનું સૂત્ર લખ્યું છે અહીંયા, કયું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ ઘનફળનું સૂત્ર. અહીંયા ઘનફળની જગ્યા પર ક્ષેત્રફળ પણ આપે કે ચોરસનું ક્ષેત્રફળ, તો ત્યાં લખેલું હોય લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, જે હોય તે. એટલે આ રીતના જોડકા તમને પૂછાઈ શકે. આ જ જોડકો પૂછાય એવું નહીં. સમજ પડી? ચાલો, આ સિવાય બીજું પૂછાય જોડકું તમને જાળી અને તેના આકાર. જાળીને તેના આકારો સાથે જોડો. ખ્યાલ આવ્યો? તો જુઓ, તમને ફૂલની જાળી આપી હોય અને એ જાળીમાંથી કયો આકાર બને તે શોધો. તો આ રીતે આપે. જો આ ફૂલની જાળી છે. ત્યાર પછી હમણાં આપણે આગળના વિડીયોમાં આવું પણ જોઈ ગયા છે, વિકલ્પ પણ કરાવ્યો છે તમને. આ પણ આપણે કરાવ્યું. હવે આ જ પૂછાયું જરૂરી નથી, ગમે તે પૂછાઈ શકે. આ તમારી સ્વાધ્યાય પોથીમાં જોડવું છે જ. જાળીને તેના આકારોની સાથે જોડવાનું છે. તો હવે આકાર આપ્યા છે સામે આવા. આ પહેલો આકાર છે,
ચાલો આ જાળી છે, આ ખુલ્લી જાળી એટલે ખુલ્લું ખોખું, આ ખોલેલું ખોખું છે, આખું ખોલી નાખ્યું તે, ને આ એનો આકાર છે. હવે જાળીને તેના આકાર સાથે જોડો તો પહેલી જાળી આવી છે, તો અને આ જાળી પરથી આપણે ખોખું બનાવીશું તો કેવું બનશે, કેવો આકારનું બનશે? હા, તો આનું આવશે આ. ખ્યાલ આવી ગયો? જો ઉપર નીચે ખુલ્લો ભાગ છે ને વચ્ચે લંબચોરસ આવી, બરાબર? ચાલો બીજું છે આ ખોખું, આ જાળી જો ખોલેલી છે તો ચારે ચાર ચોરસ ચોરસ છે, ચાલે દેખાય છે તમને? બધા ભાગ કરેલા છે, તો આનો આકાર આવશે આ સમઘન. આ સમઘનની જાળી છે. ત્રીજું આ તો મેં તમને હમણાં જ કરાવ્યું વિકલ્પમાં, આ નળાકાર, એના જેવું આવે શંકુ આકાર જેવું. આ નળાકાર કહેવાય, આ શંકુ. અને આ જુઓ, આ નીચે ચોરસ છે બેઠક ને ઉપર ત્રિકોણ, તો એમાં આવશે. ચાલો થઈ ગયા જોડકા. હવે જુઓ આ સિવાય બીજા જોડકા તો તમારા સ્વાધ્યાય પોથીની અંદર આપેલા જ છે. આવા જાળીવાળા આકારવાળા. કોઈ વાર એવું પણ પૂછાય કે આકારને તેની જાળી સાથે જોડો, તો તમને અ વિભાગમાં આકાર આપેલા અને બ વિભાગમાં જાળી આપેલી હોય, એ તો તમને આવડે જ છે ને? તો ગમે તે રીતે પૂછાય, જાળીને આકારો સાથે જોડો અથવા આકારોને જાળી સાથે જોડો. આમાં પણ અવનવર કરી શકાય કે આ બ વિભાગ અહીંયા આપેલો હોય, અ વિભાગ આ તરફ હોય, તો એ તમારે જોઈ લેવાનું, બરાબર? અને સ્વાધ્યાય પોથીમાં હજી પણ આવા જોડકાઓ છે આકૃતિવાળા, તે પણ તમારે કરવાના. આ બે મેં તમને ખાલી સમજ માટે આપેલા છે, આ જ પૂછાય એવું જરૂરી નથી. ચાલો ત્યાર પછી તમને પૂછાશે દાખલા. તો દાખલા કઈ રીતના પૂછાય? જ્ઞાન આપો. વ્યવહારિક દાખલા. તો એમાં હું સમજાવું છું, જો દાખલાની રકમ વાંચું છું, કોઈ બી વ્યવહારિક દાખલા રકમ વાંચો તો જ આવડે, એટલું ધ્યાનમાં રાખવાનું. 2 વાર 3 વાર રકમ વાંચો તો દાખલામાં શું કરવાનું છે તેની તમને સમજ પડશે. તો પહેલો દાખલો છે, એક કારીગરનો એક દિવસનો પગાર 650 રૂપિયા. જો સમજો ને તો દાખલા આવડે જ. એક દિવસનો પગાર 650 રૂપિયા હોય તો એનો 38 દિવસનો પગાર કેટલો? હવે તમને એક દિવસનો પગાર ખબર છે, એની પરથી તમારે 38 દિવસનો પગાર શોધવાનો છે. શોધી શકાય કે નહીં શોધી શકાય? 38 દિવસનો પગાર શોધવા માટે શું થાય? ગુણાકાર. ને એમ પૂછે કે 38 દિવસનો પગાર આટલો છે તો એક દિવસનો કેટલો? તો ભાગાકાર. એક વસ્તુની કિંમત શોધવાની હોય તો ભાગાકાર, અને એક કરતાં વધારે વસ્તુની કિંમત શોધવાની હોય તો ગુણાકાર. તો અહીંયા 38 દિવસનો પગાર શોધવા માટે તમારે 650 ગુણ્યા 38 કરવું પડે. એ જાતે કરવાનું, બરાબર? ચાલો બીજું, 24 મીટર લંબાઈ ધરાવતા ચોરસ મેદાનનું ક્ષેત્રફળ શોધો. 24 મીટર લંબાઈનું મેદાન છે. માનો કે આ લંબાઈનું મેદાન 24 મીટર લંબાઈનું મેદાન છે. એક બાજુનું માપ આપ્યું છે 24 મીટર, તો આનું ક્ષેત્રફળ શોધો. ચોરસ છે ને ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. આ ચોરસ મેદાન છે, ચોરસ મેદાનનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચોરસનું એક જ બાજુનું માપ આપેલું હોય, બાકીની 3 તમને ખબર પડી જ જાય કે જો એક બાજુ ચોરસની 24 છે તો બાકીની બધી 24 મીટર જ હોય. તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 24 ગુણ્યા 24. ગુણાકાર કરવાનો છે. અહીંયા સરવાળો થાય નહીં, બરાબર સમજો. 24 + 24 થઈ ગયું તો દાખલો આખો ખોટો. અહીંયા 24 ગુણ્યા 24 કરવું પડે. એ જ રીતે એક લંબચોરસ ખેતરની લંબાઈ 24 મીટર અને પહોળાઈ 18 મીટર છે, તો આ ખેતરની પરિમિતિ શોધો. હવે પરિમિતિનો દાખલો છે, જોજો. આ ખેતર છે લંબચોરસ, બરાબર? જો આ છે લંબચોરસ ખેતર. આ ખેતરની લંબાઈ આપી 24 મીટર અને પહોળાઈ છે 18 મીટર. તો તમે આની પરિમિતિ શોધો. પહેલા સૂત્ર લખો, લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો આ 24 18, પછી આની સામેની બાજુનું પણ 24 ને આની સામેની બાજુનું 18, એટલે તમારે 24 + 18 + 24 + 18
આમ કરવું પડે. આ પરિમિતિનો દાખલો ને આ ચારે ચારનો સરવાળો તમારે ઊભું લખીને કરવાનો. કોઈ દિવસ આરો સરવાળો નહીં કરતા, તમારી ભૂલ પડશે જ, બરાબર? એટલે તમારે ઊભું લખી દેવાનું 24 + 18 + 24 + 18 ને સરવાળો કરવાનો, જે આવે તે અહીંયા લખવાનું. પરિમિતિમાં કેટલાક છોકરાઓ શું કરે છે, બે જ બાજુનો સરવાળો કરી નાખે છે, એટલે ખોટું પડે. પરિમિતિનું સૂત્ર શું છે? ચાર બાજુનો સરવાળો. એટલે બે માપ આપેલા હોય તો બાકીના બે સમસમની બાજુના માપ સરખા જ હોય, એ આપણે લખી દેવાના અને પછી સરવાળો કરવાનો. ચાલો, એક બોક્સનું માપ 30 સેમી ગુણ્યા 15 સેમી ગુણ્યા 10 સેમી છે. બરાબર જોજો, એક બોક્સનું માપ 30 સેમી ગુણ્યા 15 સેમી ગુણ્યા 10 સેમી, આ બોક્સનું માપ છે. તેમાં 10 સેમી ગુણ્યા 9 સેમી ગુણ્યા 2 સેમી માપની કેટલી ટાઇલ્સ સમાવી શકાય? ખોખું છે, ખોખાની અંદર ટાઇલ્સ સમાવવી છે, તો શું કરવાનું? તો સૌથી પહેલા આવો દાખલો હોય, બરાબર જોજો. આ બોક્સ છે ને આ ટાઇલ્સ છે. બોક્સનું માપ છે 30 ગુણ્યા 15 ગુણ્યા 10. તો સૌથી પહેલા બોક્સનું ઘનફળ શોધી કાઢો. ઘનફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો પહેલા બોક્સનું ઘનફળ શોધી કાઢો. આ લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે ને પછી એક ટાઇલ્સનું ઘનફળ શોધી કાઢો. તો એક ટાઇલ્સનું માપ તમને આપ્યું છે 10 ગુણ્યા 9 ગુણ્યા 2. તો એક ટાઇલ્સનું ઘનફળ શોધો, બોક્સનું ઘનફળ શોધો. બંનેનું ઘનફળ મળી ગયું, પછી બોક્સનું જે ઘનફળ હોય એને ટાઇલ્સના ઘનફળ વડે ભાગી કાઢો એટલે જવાબ મળી જાય. 3 દાખલા કરવા પડશે. પહેલા બોક્સનું ઘનફળ શોધો, પછી ટાઇલ્સનું ઘનફળ શોધો. ઘનફળ શોધવાનું એકદમ ઈઝી છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ 3 નો ગુણાકાર, આ 3 નો ગુણાકાર. પછી આનો જવાબ આવ્યો એ જવાબને આના જવાબ વડે ભાગી નાખો એટલે તમને એનું કેટલી ટાઇલ્સ સમાવી શકાય તે મળી જાય. આવો જ દાખલો એક જ વસ્તુ કરવાનો પૂછાય કે એક લંબઘન પેટીનું માપ 8 સેમી, જો આ રીતે 8 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 2 સેમી છે, તો તેનું ઘનફળ શોધો. પેટી છે, પેટીનું માપ આપ્યું છે 8 ગુણ્યા 6 ગુણ્યા 2, તો આનું ઘનફળ શોધો. તો એકદમ સહેલું છે. પેટીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 8 ગુણ્યા 6 ગુણ્યા 2, તો 8 6 48 દૂર. આ રીતે જો 8 6 48, 48 ગુણ્યા 2 તમારે કરી નાખવાનું. ને આમ કરો તો બી ચાલે. 2 6 12, 12 8 84. જો આ રીતે બી કરી લે. 6 નું 12, 12 8 96, 12 7 84 થાય, 12 8 96. આ રીતે જવાબ. આ રીતે નહીં આવે તો તમે 8 નું 16 6 1 4 8 9 આમ પર કરી શકો. 8 6 48, 48 દૂ 96, અથવા 6 નું 12, 12 8 96. ત્યાર પછી છઠ્ઠો દાખલો છે 3852. તો જો બરાબર 3852 રૂપિયા 12 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલા રૂપિયા મળે? આટલા રૂપિયા 12 બાળકોને સરખે ભાગે વહેંચવાના છે, તો દરેક બાળકને કેટલા રૂપિયા મળે? શું કરવાનું? સરખે ભાગે વહેંચવાનું હોય તો સરખા ભાગે વહેંચો એટલે ભાગાકાર થાય. 3852 ભાગ્યા 12 ભાગી કરવાનું. પડી ગઈ સમજ? કોઈ પણ વસ્તુને સરખા ભાગે વેચવાની હોય, સરખા બોક્સ બનાવવાના હોય, એક સરખી ઢગલી કરવાની હોય, એક સરખી હરમાં બાળકોને ગોઠવવાના હોય, એક સરખા ભાગ કરવાના આવે એટલે ભાગાકાર થાય. અને એક વસ્તુની કિંમત શોધવાની આવે તો પણ ભાગાકાર થાય. સમજ પડી ગઈ? તો આ રીતના તમને જોડકા આવે અને મેં કરાવ્યા એ રીતના દાખલા આવે. આ સિવાયના તમને દાખલા પૂછાશે. એ દાખલા કેવા પૂછાય ધ્યાન આપજો. ડાયરેક્ટ ગુણાકાર અને ડાયરેક્ટ ભાગાકાર. આ રીતે નીચેના દાખલા ગણો 95 ગુણ્યા 66. તો આ દાખલો તમારે ગણી કાઢવાનો. ત્યાર પછી આવો પણ આવે 408
ગુણ્યા 208 એટલે કે નીચે 3 રકમ ઉપર પણ 3 રકમ, ઉપર 2 નીચે 2, અથવા આ રીતે પણ આવી શકે, ઉપર 4 ને નીચે 2. ખ્યાલ આવ્યો? એટલે ગુણાકારના આવા કોઈ પણ રીતના દાખલા પૂછાય, નીચે 2 રકમવાળા, નીચે 3 રકમવાળા, ઉપર 4 રકમવાળા, તમને આ બધા જ દાખલા મેં સ્વાધ્યાય પોથીમાં કરાવેલા છે. જોજો, સ્વાધ્યાય પોથીમાં ગુણાકાર ભાગાકારમાં આપણે બધા જ કર્યા છે, અને ભાગાકારમાં પણ તમને મેં આ રીતના પણ કરાવ્યા છે. 456 ભાગ્યા 5, 3480 ભાગ્યા 12, એટલે કે 1 એકાદા પણ આવે, 11 એકાદા પણ આવે, અને આમાં તમારે ગુણાકાર કરીને જવાબ લખવો પડે, આવા પણ આવે. આમાં આપણે અંદાજિત રકમ નક્કી કરીને કરતા હતા એ રીતે દાખલા બધા તમારે કરવા પડે. એટલે એટલું યાદ રાખવાનું કે ગુણાકારના અને ભાગાકારના વિગતવાળા પણ પૂછાશે અને આવા સાદા પણ પૂછાશે. બરાબર? તો સાદા દાખલામાં પણ તમને 1 એકા અને 11 એકા આવડવા જોઈએ, તો જ દાખલા તમે ગણી શકશો. આ બધા દાખલા તો 11 એકા 1 એકા વગર આવડવાના જ નથી. ને આવું જ્યારે આવે 22 છે, 35 છે, તો આમાં તમારે ગુણાકાર કરવો પડે. મેં તમને અંદાજ કઈ રીતે કરવાનો તે પણ શીખવેલું છે, ને સ્વાધ્યાય પોથીમાં આપણે આ બધા દાખલા કરેલા છે. તમે જોજો, આ રીતની મહેનત કરજો, પ્રેક્ટિસ કરજો. ઘરે આ બધાના ફોટા મોકલા તમને. આ વિડીયો જ્યારે આવશે ત્યારે એની સાથે તમને જોડકા પણ મોકલાવીશ, ને દાખલા પણ કયા કયા કરવાના છે તેઓ મોકલા. એ દાખલા તમે જાતે ગણજો, દાખલા હું ગણીને નહીં મોકલીશ. ખ્યાલ આવી ગયો? કેમ કે એ દાખલા તમારે જાતે જ ગણવાના હોય. તો પ્રેક્ટિસ કરજો બધા, ને વિકલ્પની પણ તૈયારી કરી નાખજો.